નમસ્કાર મિત્રો, આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020, જેને આપણે એનઈપી 2020 તરીકે ઓળખીએ છીએ. મિત્રો, શિક્ષણ માત્ર ડિગ્રી મેળવવાનું સાધન નથી, પરંતુ માનવ સર્વાંગીણ વિકાસનું મૂળ છે. ભારત જેવી પ્રાચીન જ્ઞાન પરંપરા ધરાવતી ધરતી માટે નવી શિક્ષણ નીતિ સમયની માંગ હતી. એ માંગને પૂર્ણ કરતી નીતિ છે એનઈપી 2020. પ્રશ્ન થાય કે એનઈપી 2020 શું છે? તો એનઈપી 2020 ભારત સરકાર દ્વારા લાવવામાં આવેલી નવી શિક્ષણ નીતિ છે, જે 1986 પછી લગભગ 34 વર્ષ બાદ શિક્ષણ ક્ષેત્રમાં મોટો સુધાર લાવે છે. આ નીતિનો મુખ્ય હેતુ ગુણવત્તાયુક્ત શિક્ષણ, વિદ્યાર્થી કેન્દ્રિત અભ્યાસ અને 21મી સદી માટે તૈયાર નાગરિકોની માંગ. વાત કરીએ સ્કૂલ શિક્ષણમાં મુખ્ય ફેરફારની, તો મિત્રો, એનઈપી 2020માં સ્કૂલ શિક્ષણનું માળખું 10+2 માંથી બદલીને 5+3+3+4 કરવામાં આવ્યું છે. 5 વર્ષ ફાઉન્ડેશન સ્ટેજ, 3 વર્ષ પ્રિપેરેટિવ સ્ટેજ, ત્યારબાદના 3 વર્ષ મિડલ સ્ટેજ, ત્યારબાદના છેલ્લા 4 વર્ષ તે સેકન્ડરી સ્ટેજ. આથી બાળકને રટણ નહીં પણ સમજ સાથે શિક્ષણ મળશે. માતૃભાષા અને પ્રાદેશિક ભાષાનું મહત્વ જોઈએ તો એનઈપી 2020નો ખૂબ જ મહત્વપૂર્ણ મુદ્દો છે ધોરણ 5 અને શક્ય હોય તો 8 સુધી માતૃભાષા અથવા પ્રાદેશિક ભાષામાં શિક્ષણ. કારણ કે સંશોધન જણાવે છે કે બાળક પોતાની માતૃભાષામાં વધુ સારી રીતે સમજે અને વિચારે છે અને નવીનતા લાવે છે. વાત કરીએ પરીક્ષા પદ્ધતિની, તો પરીક્ષા પદ્ધતિમાં હવે પરીક્ષાઓ માત્ર ગુણ માટે નહીં, પરંતુ સમાજ, કૌશલ્ય તથા પ્રાયોગાત્મક જ્ઞાન પર આધારિત રહેશે. બોર્ડ પરીક્ષાઓ પણ ઓછી તણાવજનક અને લવચીક બનશે. ઉચ્ચ શિક્ષણમાં બદલાવ. એનઈપી 2020 ઉચ્ચ શિક્ષણમાં પણ ક્રાંતિ લાવે છે. એનઈપી 2020માં મલ્ટી ડિસિપ્લિનરી શિક્ષણ. હવે વિજ્ઞાન, કલા, વાણિજ્ય દિવાલો તૂટશે. મલ્ટિપલ એન્ટ્રી અને એક્ઝિટ સિસ્ટમ છે, જેમાં જોઈએ તો પહેલા વર્ષે સર્ટિફિકેટ, બીજા વર્ષે ડિપ્લોમા, ત્રીજા વર્ષે ડિગ્રી અને ચોથા વર્ષે રિસર્ચ અને ડિગ્રી. આથી વિદ્યાર્થી પોતાની પરિસ્થિતિ મુજબ શિક્ષણ ચાલુ કે બંધ કરી શકે છે. વાત કરીએ સ્કૂલ ડેવલપમેન્ટ અને વ્યવસાયિક શિક્ષણની, તો એનઈપી 2020 કહે છે કે ધોરણ 6 થી જ સ્કૂલ આધારિત શિક્ષણ શરૂ થવું જોઈએ. ઇન્ટર્નશિપ, લોકલ કળા, હસ્તકલા, ટેકનોલોજી, સ્કિલ, આ બધું શિક્ષણનો ભાગ બનશે, જેથી યુવાનો રોજગાર માટે તૈયાર બને. વાત કરીએ શિક્ષકોની ભૂમિકાની, તો એનઈપી 2020માં આ નીતિમાં શિક્ષકને રાષ્ટ્ર નિર્માતા તરીકે જોવામાં આવ્યો છે. સતત તાલીમ, નવી ટેકનોલોજી તથા શિક્ષકની ગુણવત્તા પર ભાર મૂકવામાં આવ્યો છે. કારણ કે સારા શિક્ષક વગર સારું શિક્ષણ એ શક્ય નથી. ટેકનોલોજી અને ડિજિટલ શિક્ષણની વાત કરીએ તો એનઈપી 2020માં ડિજિટલ લર્નિંગ, ત્યારબાદ ઓનલાઈન પ્લેટફોર્મ અને ઈ કોન્ટેન્ટ પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો છે, જેથી શિક્ષણ દરેક સુધી પહોંચી શકે. એનઈપી 2020નું અંતિમ લક્ષ્ય. મિત્રો, એનઈપી 2020નું મુખ્ય લક્ષ્ય છે સંવેદનશીલ, નૈતિક, સર્જનાત્મક અને આત્મનિર્ભર ભારતના નાગરિકોને તૈયાર કરવું. તેનો અંતમાં હું એટલું જ કહીશ કે એનઈપી 2020 માત્ર નીતિ નથી, પરંતુ ભારતના ભવિષ્યની દિશા છે. જો આપણે તેને સાચી ભાવનાથી અમલમાં મૂકીએ તો
ભારત ફરી એકવાર વિશ્વગુરુ બની શકે છે. આભાર. જયતુ ભારતમ, જયતુ સંસ્કૃતમ.